લોકસભા બેઠક પ્રચારમાં નીકળતા સમયે અસામાજિક તત્વોએ ધમકી આપ્યાની ધારાસભ્ય બીડી ઝાલાવાડિયાએ ફરિયાદ કરી છે। ધારાસભ્યએ આરોપ લગાવ્યો કે તેઓ પ્રચાર કરતા હતા તે સમયે રસ્તામાં આડા વાહન મૂકી અસામાજિક તત્વોએ હેરાન કર્યા। આ મામલે બીડી ઝાલાવાડિયાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। કાર્યક્રમમાં જઈ રહ્યો હતો અને ગીતાનગરથી અંજની બાજુ રસ્તો સાંકળો અને ત્યાં એક કોઈ વ્યક્તિ ગાડી લઈને ઊભો હતો એટલે મારા ડ્રાઈવરે એમને રિક્વેસ્ટ કરી, ભાઈ ગાડી થોડી સાઈડમાં લે તો મારી ગાડી નીકળી જાય, ટ્રાફિક થાય છે। એટલે એમણે સીધી એમને કંઈ ગાળ આપી અને મારી પાછળ સીટમાં બેઠેલા પંકજભાઈએ પણ એમને ઓળખાણ આપી કે ભાઈ ધારાસભ્ય છે, અત્યારે ધારાસભ્યની ગાડી છે, ધારાસભ્ય હોય તો શું છે, અહીંયા નીકળવાનું બંધ થઈ જશે અને લોકોને ઉશ્કેરીને કે ગાડી તો એના કાચબા તોડી નાખો, ધારાસભ્ય હોય તો અહીંયા નીકળવાનું નહીં, ધારાસભ્ય હોય તો અમે એને જોઈ લેશું। એ વિસ્તારની અંદર કોઈ પણ અસામાજિક તત્વો રહેશે નહીં અને એમની કડકમાં કડક કાર્યવાહી કરશું અને લોકોને ક્યારેય પણ એમની ફરિયાદ નહીં રહે એ રીતનું કામગીરી કરાવશું।